નમસ્કાર દોસ્તો, અમારી ધ ડેલી પોઈન્ટ ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। કપાસના ભાવમાં 20 અને 30નો સુધારો। સારા કપાસના ભાવ 100 ને પાર પહોંચ્યા। વિધાનસભાના સત્રમાં રવિ સિઝન માટે ખેડૂતોને પૂરતી સિંચાઈનું પાણી આપવા મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે ચર્ચા થઈ। ડુંગળીના ભાવમાં ઉછાળો યથાવત। છૂટક બજારમાં ગૃહિણીનું બજેટ ખોરવાયું, જ્યારે ખેડૂતોને સારા ભાવ મળવાની આશા। સોશિયલ મીડિયા પર ખેડૂત લોન માફીના વાયરલ મેસેજ માત્ર અફવાઓનું સામે આવ્યું છે। સરકાર તરફથી આવી કોઈ સત્તાવાર જાહેરાત નથી। મગફળી અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયામાં વેગ આવ્યો। વધુ કેન્દ્રો શરૂ કરવાની માંગ કરી। ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં યુરિયા ખાતરની અછત અંગે ખેડૂતો દ્વારા ફરિયાદ નોંધાઈ। દક્ષિણ ગુજરાતમાં ચીકુ અને કેરીના પાક માટે અનુકૂળ હવામાન રહેતા સારા ઉત્પાદનની આશા। રાજકોટ બાયપાસ પર પાલિકા દ્વારા ગટરનું ગંદુ પાણી જાહેરમાં છોડતા સ્થાનિકમાં રોષ જોવા મળ્યો। ગાંધી યાત્રા શતાબ્દી નિમિત્તે કચ્છના 3 તાલુકામાં 165 કિલોમીટરની સાયકલ યાત્રાનું આયોજન। સાવરકુંડલા પંથકમાં દીપડાનો આતંક વધ્યો, વન વિભાગે પાંજરા મૂક્યા। વન વિભાગે ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરતું કૌભાંડ ઝડપી પાડ્યું। નેશનલ હાઈવે પર અકસ્માતોની સંખ્યા ઘટાડવા ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ શરૂ કર્યું। મુસાફરની સુવિધા માટે નવી વોલ્વો બસ શરૂ કરવાનો નિગમનો નિર્ણય। ડિજિટલ એરેસ્ટના નામે છેતરતી ગેંગથી સાવધાન રહેવા પોલીસે એડવાઇઝરી કરી। અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ મેન્ટેનન્સ કામગીરી માટે 5 દિવસ સુધી બંધ રહેશે। પીએસઆઈ અને એલઆરડી ભરતી 2026 માટેની શારીરિક કસોટી આજથી પ્રારંભ થયો। અમદાવાદના પોશ વિસ્તાર બોપલમાં જમીન નીચે ઘસી રહેવાનો હોવાનો સ્ટડીમાં ખુલાસો થયો। ભાજપના કોર્પોરેશન સહિત 4 લોકો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો। 15 વર્ષની દીકરીએ માતા પિતા પાસે સ્કૂલ સર્ટિફિકેટ મેળવવા હાઈકોર્ટમાં અરજી કરી। સુરતના માંડવીના પાણીના ટાંકી તૂટતા ભ્રષ્ટાચારના આક્ષેપો અને ઇજનેર સસ્પેન્ડ થયા। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વિમાન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા। ઇન્ડિગો ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતા લખનૌમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું। દિલ્હી બાદ હવે મુંબઈમાં 314 કરોડના ખર્ચે આધુનિક બિહાર ભવન બનશે। એક હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે મામેરું ભરીને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। ભારતના 3 પાડોશી દેશો નાગરિકોએ યુએસ વિઝા માટે $15,000નો બોન્ડ ભરવો પડશે। અમેરિકા જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 1 વર્ષમાં 75% ઘટાડો નોંધાયો। અમેરિકામાં વીજળીના ભાવ રોકેટ ગતિએ વધતા ટ્રમ્પનું ટેન્શન વધ્યું। બોસ્ટનમાં એક ગુજરાતીએ $5 લાખના કૌભાંડમાં ગુનાની કબૂલાત કરી। છેલ્લા 3 દિવસમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 6,000 રૂપિયાનો વધારો। તળેલા તેલનો ફરી ઉપયોગ કરવાથી કેન્સરનું જોખમ હોવાના રિપોર્ટ સામે આવ્યા। વિરાટ કોહલીએ 85મી સદી ફટકારી ઇતિહાસ રચ્યો, છતાં ટીમ ઇન્ડિયાની હાર। ગુજરાત સરકારે 2025માં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખ ખેડૂતોને 9,466 કરોડ રૂપિયાની સહાય ચૂકવી। રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં 12,900 કરોડ રૂપિયાની ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી। તુવેરની ટેકાના ભાવે ખરીદી માટે ઈ-સ્મૃતિ પોર્ટલ પર 1.30 લાખથી વધુ ખેડૂતોએ રજીસ્ટર કરાવ્યું। કેન્દ્ર સરકારે 20.10 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી મંજૂરી આપી છે, જે પ્રક્રિયા ફેબ્રુઆરી સુધી ચાલશે। ખેડૂતોને સોલાર પેનલ લગાવવા સબસિડી યોજના ફોર્મ ભરવાની પ્રક્રિયા કેટલાક જિલ્લાઓમાં ચાલુ છે। પશુપાલકો અને માછીમારોને પણ કેસીસી અંતર્ગત આવરી લેવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। રાજ્યમાં કપાસ સરેરાશ ભાવ 1400 થી 1600 પ્રતિ કિલો બોલાઈ રહ્યા છે। જીરુના ભાવ સામાન્ય સુધારો જોવા મળ્યો છે। ઊંઝા માર્કેટમાં સારો ટ્રેડિંગ વોલ્યુમ છે। શિયાળા શાકભાજી, રીંગણા, ફ્લાવર, કોબીજની પુષ્પક આવડને કારણે છૂટક બજારમાં ભાવ ઘટ્યો। ઉત્તર ભારત વેસ્ટ ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે। હવામાન વિભાગ મુજબ 22 થી 24 જાન્યુઆરી દરમિયાન કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અથવા સામાન્ય છાંટા પડી શકે છે। વહેલી સવારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના હાઈવે પર ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું।
આજે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા 2 વર્ષ પૂર્ણ થતા રાજ્યભરમાં વિશેષ પૂજા અને આરતીનું આયોજન. રામ મંદિર સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં આજે કતલખાના બંધ રાખવાનો આદેશ. બોટાદ જિલ્લાના ધાર્મિક લાગણીને માન આપીને માંસ મટનના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. સુરતમાં પાણીની ટાંકી તૂટી પડવાની ઘટના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ અને ધરપકડ. મોરબી નજીક ટ્રક અકસ્માતમાં 4 લોકોના મોત, હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો. વડોદરામાં નકલી પોલીસ બનીને લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ. ગુજકેટ 2026ની પરીક્ષા માટે રજીસ્ટર ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે. શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આવતા સપ્તાહે કેટલાક જિલ્લામાં ભરતી મેળાનું આયોજન. મહારાષ્ટ્રના નાસિકમાં ખેડૂતોના આંદોલનને કારણે ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર વાહન વ્યવહારને અસર થઈ. ગિફ્ટ સિટીમાં નવા રોકાણકારો માટે વિદેશી કંપનીઓએ રસ દાખવ્યો. અમદાવાદ મેટ્રો ફેઝ 2ની કામગીરી ઝડપથી ચાલી રહી છે. ગાંધીનગર સુધી કનેક્ટિવિટી વધશે. હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે સરકાર વેપારીઓને પ્રોત્સાહન આપવા વિચારણા કરી રહી છે. ઉત્તર ગુજરાતમાં સિંચાઈ માટે નર્મદા કેનાલમાંથી પાણી છોડવામાં આવ્યું. ખેતીવાડી ફીડર પર દિવસે વીજળી આપવાની માંગ સાથે કેટલાક તાલુકામાં ખેડૂતોનું આવેદનપત્ર. ઉનાળા પહેલા ગામડાઓમાં પીવાના પાણીની તંગી ન પડે તે માટે જળ સંચય કામોનું આયોજન. શહેરોમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેજ કરાઈ. રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં ભારત નેટ પ્રોજેક્ટ હેઠળ હાઈસ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવાની કામગીરી ચાલુ. આજે ભારતીય શેર બજારમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો. સેન્સેક્સમાં સામાન્ય ફેરફાર. કપાસના ભાવ મણે 20 અને 30નો સુધારો. સારા કપાસના ભાવ 100 પાર પહોંચ્યા. વિધાનસભાના સત્રમાં રવિ સિઝન માટે ખેડૂતોને પૂરતી સિંચાઈનું પાણી આપવા મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે ચર્ચા થઈ. ડુંગળીના ભાવમાં ઉછાળો યથાવત. છૂટક બજારમાં ગૃહિણીનું બજેટ ખોરવાયું, જ્યારે ખેડૂતોને સારા ભાવ મળવાની આશા. સોશિયલ મીડિયા પર ખેડૂત લોન માફીના વાયરલ મેસેજ માત્ર અફવાઓનું સામે આવ્યું છે. સરકાર તરફથી આવી કોઈ સત્તાવાર જાહેરાત નથી. મગફળી અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયામાં વેગ આવ્યો. વધુ કેન્દ્રો શરૂ કરવાની માંગ કરી. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં યુરિયા ખાતરની અછત અંગે ખેડૂતો દ્વારા ફરિયાદ નોંધાઈ. દક્ષિણ ગુજરાતમાં ચીકુ અને કેરીના પાક માટે અનુકૂળ હવામાન રહેતા સારા ઉત્પાદનની આશા. રાજકોટ બાયપાસ પર પાલિકા દ્વારા ગટરનું ગંદુ પાણી જાહેરમાં છોડતા સ્થાનિકમાં રોષ જોવા મળ્યો. ગાંધી યાત્રા શતાબ્દી નિમિત્તે કચ્છના 3 તાલુકામાં 165 કિલોમીટરની સાયકલ યાત્રાનું આયોજન. સાવરકુંડલા પંથકમાં દીપડાનો આતંક વધ્યો. વન વિભાગે પાંજરા મૂક્યા. વન વિભાગે ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરતું કૌભાંડ ઝડપી પાડ્યું. નેશનલ હાઈવે પર અકસ્માતોની સંખ્યા ઘટાડવા ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ શરૂ કર્યું. મુસાફરની સુવિધા માટે નવી વોલ્વો બસ શરૂ કરવાનો નિગમનો નિર્ણય. ડિજિટલ એરેસ્ટના નામે છેતરતી ગેંગથી સાવધાન રહેવા પોલીસે એડવાઇઝરી કરી. અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ મેન્ટેનન્સ કામગીરી માટે 5 દિવસ સુધી બંધ રહેશે. પીએસઆઈ અને એલઆરડી ભરતી 2026 માટેની શારીરિક કસોટી આજથી પ્રારંભ થયો. અમદાવાદના પોશ વિસ્તાર બોપલમાં જમીન નીચે ઘસી રહેવાનો હોવાનો સ્ટડીમાં ખુલાસો થયો. ભાજપના કોર્પોરેશન સહિત 4 લોકો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. 15 વર્ષની દીકરીએ માતા પિતા પાસે સ્કૂલ સર્ટિફિકેટ મેળવવા હાઈકોર્ટમાં અરજી કરી. સુરતના માંડવીના પાણીના ટાંકી તૂટતા ભ્રષ્ટાચારના આક્ષેપો અને ઇજનેર સસ્પેન્ડ થયા. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વિમાન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા. ઇન્ડિગો ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતા લખનૌમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું. દિલ્હી બાદ હવે મુંબઈમાં 314 કરોડના ખર્ચે આધુનિક બિહાર ભવન બનશે. એક હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે મામેરું ભરીને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભારતના 3 પાડોશી દેશો નાગરિકોએ યુએસ વિઝા માટે $15,000નો બોન્ડ ભરવો પડશે. અમેરિકા જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 1 વર્ષમાં 75% ઘટાડો નોંધાયો. અમેરિકામાં વીજળીના ભાવ રોકેટ ગતિએ વધતા ટ્રમ્પનું ટેન્શન વધ્યું. બોસ્ટનમાં એક ગુજરાતીએ $5 લાખ કૌભાંડમાં ગુનાની કબૂલાત કરી. છેલ્લા 3 દિવસમાં 10 ગ્રામ સોનાના ભાવમાં ₹6,000નો વધારો.
તળેલા તેલનો ફરી ઉપયોગ કરવાથી કેન્સરનું જોખમ હોવાના રિપોર્ટ સામે આવ્યા. વિરાટ કોહલીએ 85મી સદી ફટકારી ઇતિહાસ રચ્યો, છતાં ટીમ ઇન્ડિયાની હાર. હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.